સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં જમીન કૌભાંડની ફરિયાદ। પાટડી તાલુકામાં ખેતરની કરોડોની કિંમતની જમીન હડપ કરવાની કોશિશના કૌભાંડ મામલે એક મહિલા સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદી રાજેશભાઈ રમેશચંદ્ર પરીખે ગોરિયાવાડ ગામના હેતુભા પ્રભાતસંગ ઝાલા, નોટરી તથા એડવોકેટ વંદના તિવારી અને રજનીભાઈ જયંતીભાઈ વાણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। આરોપ છે કે રૂ.300ના સ્ટેમ્પ પેપર પર ખોટું બાનાખત બનાવી, ખોટી સહી અને અંગૂઠાના નિશાન કરી જમીન હડપ કરવાનો પ્રયાસ થયો હતો। ફરિયાદ મુજબ મૃતક વ્યક્તિના નામે પણ સહી કરી રેવન્યુ સર્વે નં. 358ની જમીન પર હક જમાવવાનો પ્રયાસ કરાયો હતો। નોંધનીય છે કે ફરિયાદીના મોટા ભાઈનું 1 ફેબ્રુઆરી 2025ના રોજ અવસાન થયું હતું, છતાં 17 એપ્રિલ 2025ના રોજ તેમની સહી દર્શાવતું બાનાખત તૈયાર કરાયું હતું। મામલે પાટડી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે અને વધુ તપાસ પીઆઈબી સી. છત્રાલિયા ચલાવી રહ્યા છે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિન્હાજ મલિક, સુરેન્દ્રનગર।